સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં હજીરા વિસ્તારમાં બાઇક સવારનું ડ્રેનેજમાં ખાબકતા મોત નીપજ્યું છે। ઓએનજીસી કંપનીના સર્વિસ રોડ પર બની હતી આ ઘટના અને 3 દિવસ પહેલાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ યુવાનનો ભોગ બન્યો છે અને મોડી રાત્રે અકસ્માત થયા પછી વહેલી સવારે યુવકનો મૃતદેહ મળ્યો હતો। 25 વર્ષીય સુભાષ છોટુરામ નામના યુવકનું મોત થતા પરિવાર ગમગીન છે અત્યારે। અને ફરી એકવાર પ્રશાસનની બેદરકારીના કારણે એક યુવાનનો ભોગ જે છે તે બન્યો છે। યુવાનનો ભોગ બન્યો અને આ ડ્રેનેજમાં ખાબક્યો બાઇક ચાલક। 3 દિવસ પહેલાની આ ઘટના છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ યુવાનનો જીવ ગયો છે। બાઇક સવારનું ડ્રેનેજમાં ખાબકતા મોત નીપજ્યું છે। આ દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો અને ફરી એકવાર પ્રશાસનની બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે। તંત્રની બેદરકારીના કારણે અનેક વખત આવી ઘટનાઓ સામે આવતી હોય છે અને ફરી એકવાર એક નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે। ઓએનજીસી કંપનીના સર્વિસ રોડ પર આ ઘટના બની હતી। 3 દિવસ પહેલાની આ ઘટના છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ડ્રેનેજમાં યુવક જ્યારે ખાબક્યો, આ અકસ્માતના સીસીટીવી આપ હાલ સ્ક્રીન પર જોઈ શકો છો।